વોર્ડ નંબર 10માંથી ઉમેદવાર છું। મારી સાથે સાથી ઉમેદવાર છે ભાઈ શ્રી અશ્વિનભાઈ ભોરણિયા, બેન શ્રી જ્યોત્સનાબેન ટીલાડા અને નીતાબેન લાલ। અમે 4 ઉમેદવારો છીએ। અત્યારે અમારા બૂથની મિટિંગ હતી। બૂથ નંબર 21, 22 અને 32 આ 3 બૂથની અમારી મિટિંગ હતી। બૂથમાં આપ જોઈ શકો છો બોડી સંખ્યામાં બહેનો, વડીલો, માતાઓ બધા જ લોકો હાજર છે। ખાસ કરીને અમારે મધુભાઈ એમને પણ અહીંયા એક બહુ મંદિરનું સારી એક વ્યવસ્થા છે। એમની પણ એક કમિટી છે, એમના કમિટીના બધા મેમ્બરો છે આજે અને સોસાયટીના બધા આગેવાનો સાથે છે। એમનો પ્રતિસાદ એવો મળી રહ્યો છે કારણ કે બધા વેલ એજ્યુકેટેડ લોકો છે અને એકદમ પ્રબુદ્ધ નાગરિકો છે। એમને ખ્યાલ છે કે જો આપણે વિકાસ જોતો હોય તો ભારતીય જનતા પાર્ટી જ વિકાસ કરી શકે અને આપણે બાકીની રીતે જોઈએ તો સાહેબનું જે સૂત્ર છે 2047નું ભારત, 2047નું ભારત જો આપણે જોતું હોય, આપણે ડેવલપમેન્ટ જોતું હોય તો ભારતીય જનતા પાર્ટી જ કરી શકે। એમને વિકાસને મત દેવાનો છે, કમળને મત દેવાનો છે। તો બધા જ લોકો અમારા સપોર્ટમાં, ભારતીય જનતા પાર્ટીના સપોર્ટમાં છે। નહીં કે કોઈ ઉમેદવાર, પણ ભારતીય જનતા પાર્ટીને જ વોટ દેવા માટે રેડી છે। લોકોનો પ્રતિસાદ ભારતીય જનતા પાર્ટીને જ વિજય બનાવવાનો છે। અત્યારે ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીનો અહીંયા જે અત્યારે આપણે ભારત માટે જે વિકાસ આપ્યો છે એને અનુલક્ષીને દરેક જનતા ભારતીય જનતા પાર્ટીને જ ઈચ્છે છે અને ભારતીય જનતા પાર્ટીને જ વિજય બનાવશે।